ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते उद्दालकाय सद्विद्याचार्याय तदसि देशिकाय सद्धर्म अवतारचिकीर्षवे स्वप्नान्त आचिख्यासवे आरुणये आदेशविजिज्ञासवे श्वेतकेतवे सत्सम्पन्नाय च। ભગવાન ઉદ્દાલકને સદ્વિદ્યાના આચાર્ય છે, તત્વમસી મહાવાક્યના ઉપદેષ્ટા અને શ્રોતામાં સતધર્મનું અવતરણ કરાવવાની ઈચ્છાવાળા ભગવાન ઉદ્દાલકને સ્વપ્નાંત એટલે ખબર છે કોઈને? સ્વપ્નાંત એટલે ખ્યાલ છે કોઈને? સ્વપ્નાંત આચિખ્યાસુ એવા ઉદ્દાલક આરુણીને નમસ્કાર. સ્વપ્નાંતનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા સ્વપ્નાંતનું રહસ્ય પ્રગટ કરવાની ઈચ્છાવાળા એવા ઉદ્દાલક આરુણીને નમસ્કાર છે. આદેશના વિજિજ્ઞાસુ એવા શ્વેતકેતુ શિષ્યને સતસંપન્ન શ્રોતાને નમસ્કાર હો. સ્વપ્નાંત એટલે स्वप्नांत किधर है? सुषुप्ति अवस्था. स्वप्नस्य अंतम मध्यम अवसानम. स्वप्नांत आचिख्यासु. પહેલા જાગ્રતનું, પછી સ્વપ્નનું, પછી સુષુપ્તિનું. नहीं. स्वप्न, what is the exact Vedantic meaning of स्वप्नांत? स्वप्न पछીની અવસ્થા. स्वप्नस्य अंतम मध्यम अवसानम यस्मिन् तत् स्थानम स्वप्नांतम. સ્વપ્નનો અંત, સ્વપ્નનું મધ્ય, સ્વપ્નનું અવસાન જેમાં થાય છે એ સ્થાન એને સ્વપ્નાંત કહેવાય. સ્વપ્નાંત દ્વારા આપણા શ્વેતકેતુના શ્રોતાના સાચા સ્વરૂપનું ઉદ્ઘાટન કરવાની ઈચ્છાવાળા ઉદ્દાલકને નમસ્કાર હો. સ્વપ્નાંત આચિખ્યાસુ ઉદ્દાલક. તો સ્વપ્નાંત દ્વારા, સ્વપ્નાંત એટલે હુંનું સાચું સ્વરૂપ. સ્વપ્નસ્ય અંતમ મધ્યમ અવસાનમ યસ્મિન તત્ સ્થાનમ સ્વપ્નાંતમ. તો સ્વપ્નનો અંત જ્યાં થાય છે, જ્યાં સ્વપ્ન નથી, સ્વપ્ન પૂરું થઈ જાય છે, એટલે સુષુપ્ત સ્થાન. સુષુપ્ત સ્થાન એટલે શું? તત્ સ્થાનમ સ્વપ્નાંતમ. તો સુષુપ્ત સ્થાન, સુષુપ્તમાં કોણ હોય છે? સુષુપ્ત સ્થાનમાં હોય છે કોણ?
હું હોય છે. પછી બીજું કોઈ હોય છે? સ્વપ્ન પુરુષ હોય ને સ્વપ્નમાં. સુષુપ્તિ સ્થાનમાં કોણ હોય છે? નિરુપાધિક હોય. નિરુપાધિક હું. બ્રહ્મ સાથે હા, એક બ્રહ્મ. સ્વપ્નમાં હા, હું તો આપણને ખબર છે, પરંતુ આપણું સત મિલન થાય છે, પરમાત્મા મિલન થાય છે. એટલે સ્વપ્નાંત દ્વારા પરમાત્મા આચિખ્યાસુ, સત બ્રહ્મ આચિખ્યાસુ. સ્વપ્નાંત દ્વારા જે પરમાત્માને, જે નિરુપાધિક બ્રહ્મને, જે નિરુપાધિક ચૈતન્યને આપણે મળીએ છીએ, એક થઈ જઈએ છીએ, કોઈ જુદાઈ રહેતી નથી, એનું આખ્યાન કરવાની ઈચ્છાવાળા ઉદ્દાલક. એટલે નિરુપાધિક બ્રહ્મ, સ્વપ્નાંતનો અર્થ નિરુપાધિક બ્રહ્મ થાય. નિરુપાધિક હું આપણે સમજવું જોઈએ, પરંતુ હું હંમેશા આપણને એક આ પરિચ્છિન્ન રૂપે જ જાણે કે ઓળખાતો હોય છે. એટલે નિરુપાધિક વેશ વગરનો પરમાત્મા, એને સ્વપ્નાંત કહેવાય. કોઈ વેશ વગરનો હોય પરમાત્મા, જગત કારણ ના હોય ને કંઈ જ ના હોય, નિર્વેશ પરમાત્માને સ્વપ્નાંત કહેવાય. તો સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહી એમ કરીને જગત કારણની તત્પદ શોધન પૂરું થયું ને પછી ઉદ્દાલક સામે ચાલીને ત્વમપદ શોધનની શરૂઆત કરે છે, વિચારણાની, કે હવે તું ત્વમપદ શોધન વિચારણા મારી પાસેથી સાંભળ. તારું સાચું સ્વરૂપ સ્વપ્નાંત છે. સ્વપ્નાંત એટલે નિરુપાધિક બ્રહ્મ છે, પરમાત્મા છે. અત્યાર સુધીનું મેં તને જે બધું કીધું, સતે ઈક્ષણ કર્યું ને આખો જગતનું સર્જન કર્યું, એ તો સતનું સોપાધિક રૂપ છે, સબીજ બ્રહ્મ છે. તો નિર્બીજ બ્રહ્મ ક્યાં ઉપલબ્ધ છે? તો નિર્બીજ બ્રહ્મને, બીજ એટલે જેમાં સૃષ્ટિ બીજ ભાવે પણ નથી, એને નિર્બીજ બ્રહ્મ કહેવાય. તો નિર્બીજ બ્રહ્મ હવે તું મારી પાસેથી સાંભળ, ઓળખી લે એને. વિજાનીહી વિસ્પષ્ટમ વિજાનીહી. જો ભાષ્ય વાંચતા રહેજો તો આ બધા શબ્દો સાથે તાદાત્મ્ય થાય. ભાષ્ય વાંચવું જોઈએ. શિક્ષક દિન છે, એક જ શિક્ષક છે આપણા, એક જ શિક્ષકે વારંવાર અવતારો લીધા છે. શંકરાચાર્યજી એક જ શિક્ષક છે, એ જ રિયલ ટીચર છે, એ જ રિયલ સંન્યાસી છે, એ જ બધા આચાર્ય રૂપે અવતાર લીધા કરે છે. તો આ શંકરાચાર્યજીના ભાષ્યની ભક્તિ કરવાની, ભાષ્ય સાથે તાદાત્મ્ય કરવાનું, રોજ થોડું થોડું વાંચવું જોઈએ. આપણે શનિવારે એ જ હેતુથી ગીતા ભાષ્યનો ક્લાસ શરૂ કરેલો. એટલે એ બહુ અગત્યનું છે, ભાષ્ય સાથે તાદાત્મ્ય. ભાષ્યમાં પ્રમાણ બુદ્ધિ ક્યારે જન્મે? ભાષ્યનું સેવન કરીએ તો પ્રમાણ બુદ્ધિ જન્મે ને. એટલે ભાષ્ય રોજ વાંચતા રહેવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. ગયા ક્લાસમાં વિચાર શું કર્યો હતો? 10મો. તો બરોબર, આચિખ્યાસુ, સ્વપ્નાંત આચિખ્યાસુ એવા ઉદ્દાલકને નમસ્કાર હો. અચ્છા, આમાંથી ડાયરેક્ટ ના જવાય, આમ કરવું પડે. 9મા ખંડનું એટલે સૌથી પહેલાં જે તત્વમસીનું આવર્તન હતું, એમાં તો સુંદર રીતે ઉદ્દાલક એનો તો ઘણો વિચાર કર્યો છે. સુષુપ્તિમાં આપણે અદ્વિતીયતાનો અનુભવ છે, તો હું સત્સંપન્ન થયો છું એવી કેમ ખબર પડતી નથી? જીવપણું બાધિત થયેલું છે. એટલે એ મધમાખીના દૃષ્ટાંત દ્વારા 9મા ખંડમાં સમજાવ્યું. 10મા ખંડમાં ભલે સુષુપ્તિમાં જઈએ ત્યારે ખબર નથી પડતી કે હું સતમાં જઉં છું, મારા નિર્વેશ સ્વરૂપમાં જઉં છું, એવી સુષુપ્તિમાં ખબર ના પડે. જાગીને તો ખબર પડવી જોઈએ ને કે હું સતને મળીને આવ્યો, પરમાત્માને મળીને આવ્યો. એવું જાગતા કેમ, જાગીને કેમ નથી ખબર પડતી? આપણે જાગીએ ત્યારે સુષુપ્તિ વખતે હું સત, પરમાત્મા કે બ્રહ્મ, આનંદ, અખંડ, અદ્વિતીય, એને મળીને, એમાં રહીને, એમને ભેટીને આવ્યો છું, એવી કેમ નથી ખબર પડતી? જાગીએ ત્યારે તો બુદ્ધિ છે, ખબર પડવી જોઈએ ને. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વના વાસના અને સંસ્કાર લઈને સૂઈ જઈએ છીએ. એટલે જેવા ઉઠીએ એવા એ વાસના અને સંસ્કારો પાછા ફરીથી જાગૃત થઈ જાય અને દેહ સાથે તાદાત્મ્ય શરૂ થઈ જાય.
કારણ કે એ વ્યક્તિત્વ જતું રહે, એ વ્યક્તિત્વ છૂટી જાય તો આપણને એવો એ રહે કે ભાઈ જાગ્યા પછી ખબર પડે, આપણે સૂતા ત્યારે પરમાત્માને મળીને આવ્યા છીએ, આપણા મૂળ સ્વરૂપમાં મૂળ સ્વભાવમાં રહીને આવ્યા છીએ, એવી ખબર કેમ પડતી નથી, એવું શ્વેતકેતુ પૂછે છે 10મા ખંડમાં. એનો જવાબ નદી સમુદ્રવાળું છે. તો જો જે આ વસ્તુઓ મેં જવાબ વગેરે મોકલ્યા છે ને, એ એક કન્સાઇઝ કે ડેન્સ ફોર્મમાં છે. એટલે સપોઝ 10-15 વાક્યો હોય ને, તો મિનિમમ સમજવા માટે એના 200 થી 250 વાક્યો આપણે બનાવવા પડે. એટલે કે એ એટલો બધો વિચાર કરવાનો છે એના ઉપર. સીધું મેં મોકલી દીધું છે કે એ બાને થોડોક વિચાર થાય. એટલે દરેક વસ્તુ એ એના આધારે વિચાર કરવા માટે મેં બધા જે પહેલેથી જવાબો છે એ મોકલેલા છે. લક્ષણ પ્રમાણાભ્યામ. હા બોલો. નદીઓ જ્યારે પોતે સમુદ્રને મળે છે ત્યારે પોતાનું વ્યક્તિત્વ એનું જે ઓગળી જાય છે. ગંગા નદી ગંગા તરીકે મળતી નથી અને સમુદ્રમાં મળે, અને સમુદ્ર એ નદી પાણી ક્યાંથી આવ્યું એ પણ એને ખબર નથી હોતી. સમુદ્ર રૂપ બની જાય છે. હવે આપણે જયારે સુઈ જઈએ ત્યારે આપણું વ્યક્તિત્વ જાળવી રાખીએ છીએ. આપણે વ્યક્તિત્વ અજ્ઞાનમાં લીન થાય છે અને જે જીવ છે એ પરમાત્માને મળે છે. એટલે એવો ને એવો જાગે છે, એની એ વાસના લઈને જાગે છે. 10મા ખંડમાં એ પણ 2 ટોપિક હતા 10મા ખંડમાં, કે એની એ સિંહ રૂપે જ કેમ જાગે છે. કારણ કે ગંગાનું જળ બંગાળની ખાડીમાં મળ્યું અને પછી ધીમે ધીમે પવનથી તમિલનાડુમાં કાવેરી નદીમાં વરસતું આવ્યું. તો જેમ ગંગાનું જળ બંગાળ સાગરમાં મળીને કાવેરીમાં જતું રહે છે, એવી રીતે સિંહ ઊંઘી જાય તો પરમાત્માને મળી ગયો, સમુદ્રને મળી ગયો, તો એવી ને એવી રીતે વાઘમાં કેમ જાગતો નથી? એનો ઉત્તર આમાં છે 10મા ખંડમાં. 9મા ખંડમાં એટલે બંને ખંડનો જે સબ્જેક્ટ છે ને, એટલે કોના ઉપર ભાર આપવામાં આવ્યો છે એ પણ ખાસ સમજવાનું છે. 9મા ખંડમાં મધમાખીઓ કે રસનું ઉદાહરણ છે. જાય ત્યારે કેમ ખબર પડતી નથી કે હું સતમાં જઉં છું, એ 9મો ખંડ. 10મો ખંડ શું છે? જાગે ત્યારે કેમ ખબર નથી પડતી કે પરમાત્માને મળીને આવ્યો, એ 10મો ખંડ છે. એટલે એ પ્રમાણેની આખી વિચારણા છે. આપણે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. તો લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ વસ્તુની સિદ્ધિ માટે. અહીંયા વસ્તુ શું છે? પરમાત્મા વસ્તુ. આપણને એ જાણવા માગીએ છીએ કે જાગું ત્યારે મારી પાસે બધા સાધનો છે, તો હું ઊંઘતો તો ત્યારે આનંદ, અદ્વિતીય આનંદ કે પરમાત્મા સાથે એકરૂપ હતો, એવું જ્ઞાન કેમ નથી થતું? એવી ઓળખ, એને રિકલેક્શન કહેવાય છે, પ્રત્યભિજ્ઞા કહેવાય છે, કે હું પરમાત્માને મળીને આવ્યો એવો અનુભવ તો હતો જ. એટલે અનુભવ હતો પણ ઓળખ નહોતી સુષુપ્તિમાં. તો જાગું ત્યારે એ અનુભવના આધારે ઓળખ કેમ નથી જન્મતી? રિકલેક્શન કેમ નથી થતું કે હું પરમાત્માને મળીને આવ્યો? તો લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. આ વાક્ય અગત્યનું છે, ઘણું બધું વિચારણાનું ભાથું આપી જાય છે. લક્ષણ અને પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. તો વસ્તુ શું છે? પરમાત્મા સિદ્ધિ, પરમાત્મા નિર્વેશ, પરમાત્માની સિદ્ધિ થઈ જાય એ આ વસ્તુ સિદ્ધિ છે. તો લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. તો લક્ષણ શું છે? સુષુપ્તિમાં લક્ષણ શું છે અને પ્રમાણ શું છે? સુષુપ્તિમાં હું પરમાત્મા અને હું એક સાથે એકીભૂત, અમારા બંને વચ્ચે કોઈ જુદાઈ નથી અને શું કહેવાય કે કોઈ ભેદ નથી, જુદાઈ નથી. એના માટે અદ્વિતીય પરમાત્માના મિલન રૂપી વસ્તુ સિદ્ધિ માટે લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. તો પ્રમાણ શું છે અને લક્ષણ શું છે? પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. ઓળખ અને અનુભવ બંને જરૂરી છે, લક્ષણ અને પ્રમાણ બંને જરૂરી છે. તો પ્રમાણ શું છે અને લક્ષણ શું છે? પ્રમાણ વડે અનુભવ થાય. તો અનુભવ તો આપણને બધાને છે, કોઈ પણ જીવને પરમાત્મા મિલનનો અનુભવ છે.
કેવો અનુભવ છે? સુષુપ્તિનો કેવો અનુભવ છે? સુષુપ્તિના અનુભવ ઓળખ વગરનો. હા, જાગીએ જાગૃત. ત્યારે આપણે શીખીએ છીએ એનો આનંદ સ્વરૂપનો અનુભવ છે. હા, જાગીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે મને ફ્રેશ થઈને આવ્યો, Fresh થઈને. એનર્જી પ્રાપ્ત થઈ. હમ, એટલે એ વખતે એ સ્મૃતિ હોય છે એની. હા, કે ભાઈ સ્મૃતિ હું હોય છે. આનંદથી સ્મૃતિ હોય છે. સ્મૃતિ હંમેશા અનુભવ હોય તો જ હોય. ન અનુભવેલી વસ્તુની સ્મૃતિ ના હોય આપણને. એટલે સ્મૃતિ છે, કેવી સ્મૃતિ છે? દ્વૈત નહોતું અને હું હતો, આવી સ્મૃતિ તો હોય છે જાગીએ ત્યારે. બરોબર? જાગીએ ત્યારે કેવી સ્મૃતિ હોય છે? કકળાટ નહોતો અને હું હતો, દુઃખ નહોતું અને હું હતો. દુઃખ કો, દ્વૈત કો, દ્વૈત દુઃખનું મૂળ દ્વૈત, ભેદ બુદ્ધિ, દ્વૈત કરતાંય દ્વૈત બુદ્ધિ નહોતી. લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ છે વસ્તુની સિદ્ધિ માટે. વસ્તુ શું છે? અદ્વિતીય પરમાત્મા મિલન. એ વસ્તુ સિદ્ધિ છે. એ કઈ રીતે થાય? લક્ષણ અને પ્રમાણથી થાય. તો પ્રમાણ શું છે? પ્રમાણ વડે અનુભવ થાય. તો સુષુપ્તિનો અનુભવ શું છે? કોઈ જ કકળાટ નહોતો, દ્વૈત બુદ્ધિ નહોતી, જુદા મારાથી જુદું કંઈ જ નહોતું અને હું તો હતો જ. સુષુપ્તિનો અનુભવ છે. આપણે જાગીએ ને ત્યારે હુંનું કેવું સ્મરણ થાય છે? હું એકલો હતો અને એકલો કરતાં હું હતો એમ. એકલો તો હતો જ, કારણ કે દ્વૈત નહોતું. એટલે દ્વૈત વગરના હુંનો સ્મૃતિ થાય છે, પ્રત્યભિજ્ઞા થાય છે, રિકલેક્શન થાય છે. એટલે કે પ્રમાણ ત્યાં છે. એક અદ્વિતીય પરમાત્મા મિલનનું પ્રમાણ સુષુપ્તિમાં છે. લક્ષણ શું છે? પરમાત્મા મિલન અદ્વિતીય આનંદનું લક્ષણ શું છે? લક્ષણ એટલે લક્ષણ વડે ઓળખ થાય, પ્રમાણ વડે અનુભવ થાય. તો પ્રમાણ શું છે? આ સ્મૃતિ દ્વૈત પ્રત્યભિજ્ઞા પ્રમાણ છે. દ્વૈત વગરનો, કકળાટ નહોતો, દ્વૈત નહોતો અને હું હતો, એ પ્રમાણ છે, અનુભવ છે આપણો. લક્ષણ કે ઓળખ શું છે પરમાત્માની? પરમાત્મા મિલનની લક્ષણ શું છે? આનંદ જ હતો. લક્ષણ આનંદ. જો આપણને નથી ખબર આનંદ હતો કે, તો વેદાંત ના ભણ્યા હોત તો આપણને ખબર હોત આપણે સુખેથી સૂઈએ છીએ એવું. એટલે સુષુપ્તિની વિચારણા. હા, બોલો. ઓળખાણ હોય. હા, લક્ષણ વડે ઓળખાણ થાય. તો સુષુપ્તિમાં કેવું લક્ષણ જરૂરી હતું, અથવા લક્ષણનું સ્વરૂપ કેવું હતું, ઓળખનું સ્વરૂપ કેવું હતું? જો સુષુપ્તિમાં છે ને પ્રમાણ વડે અનુભવની જે વાત કરી આપણે, એ છે પણ લક્ષણ નથી. એટલા માટે આપણને જાગીએ ને ત્યારે ખબર નથી પડતી કે સતને મળીને આવ્યો. તો લક્ષણ જાગ્રતમાં હવે આપણે એને ઊભું કરવાનું છે. તો લક્ષણ કેવું જોઈએ? અદ્વૈત. પરમાત્મા મિલનનું લક્ષણ કેવું હોય? પરમાત્મા મિલનની ઓળખ કેવી હોય? અનુભવ છે સુષુપ્તિમાં, ઓળખ નથી, લક્ષણ નથી, એટલે ખબર નથી પડતી. તો લક્ષણ કેવું હોય પરમાત્મા મિલનનું? જો તમને પ્રશ્ન ખ્યાલ આવે છે ને? અનુભવ નહીં, લક્ષણ જોઈએ છે. લક્ષણમાં હું એ જ છું. ભેદભાવ નથી. થોડુંક આત્માનું એક્ય પરમાત્મા મિલનનું લક્ષણ એટલે કે ઓળખ. સંસારની નિવૃત્તિ. ના એવું બધું નહીં. પ્રાપ્તિ. જો લક્ષણ અને ઓળખ હંમેશા વૃત્તિથી થાય. વૃત્તિ વગર લક્ષણ ના ઘટે, ઓળખ ના ઘટે. જેમ કે હા, પછી અખંડાકાર વૃત્તિ એક શબ્દ ના રહી જાય ને, એટલા માટે હું એનું ડાયમેન્શન આગળ વિચારવું જોઈએ. હા, એટલે આમ એનું આમ કેવું સ્વરૂપ હોય? બ્રહ્માકાર વૃત્તિનું સ્વરૂપ કેવું હોય?
જો વૃત્તિ શું કામ કરે છે આપણને ખબર નથી. ગાય કે ઘોડો કે ઝીબ્રા કોને કહેવાય એ ખબર નથી. આપણે આફ્રિકાના જંગલમાં ગયા અને સામે ઝીબ્રાનું ટોળું છે એટલે કોક આપણને સામે આંખથી ઝીબ્રા તો દેખાય છે. હવે કોક ડાયો માણસ આપણને કહે કે આવું ચટાપટાવાળું આવું ઘોડા ગધેડા જેવું દેખાય એ ઝીબ્રા છે. સામે તું જેને અનુભવી રહ્યો છે એ આવું કાળા ધોળા ચટાપટાવાળું આવું ઘોડા જેવું પ્રાણી એને ઝીબ્રા કહેવાય. આને ઓળખ કહેવાય, વૃત્તિ કહેવાય, લક્ષણ કહેવાય, જે સીધે સીધું અનુભવમાં લાગુ પડી જાય, તીરની જેમ વેધ કરી નાખે. અનુભવમાં સીધે સીધું લાગુ પડી જાય ને એને વૃત્તિ કહેવાય. એટલે આપણને એવું દ્રષ્ટાંત આપે છે સ્વામીજી કે જ્યારે અખંડાકાર વૃત્તિ હોય ત્યારે વૃત્તિ એ તો મીણબત્તીના પ્રકાશ જેવી છે. ભાઈ એક વખત એકત્વ થાય તો સૂર્યના પ્રકાશ તો પછી ન ગણ્ય થઈ જાય, એ છે જ નહીં. ના આપણા વગર એની સાથે ઐક્ય સદાય જાય. ના વૃત્તિ જ અગત્યની છે. વૃત્તિ એટલે કે ભક્તિ જ અગત્યની છે. વૃત્તિનું સ્વરૂપ કેવું હોય એમ હું કહું છું. લક્ષણ કેવું હોય વૃત્તિનું લક્ષણ. બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ છે ને એ શબ્દો છે, એનું ડાયમેન્શન હું પકડાવવા માંગુ છું. સુષુપ્તિમાં એ વૃત્તિ નથી, જાગ્રતમાં એ અનાત્માકાર વૃત્તિનો નિષેધ થઈ જાય ને, બાદ થઈ જાય ને એવું થાય. આપણે જાગ્રતમાં એ વૃત્તિને આપણે જાણે કે લાવવાની, ટકાવવાની પ્રેક્ટિસ કરવાની છે. જો આપણે મૂળ પ્રશ્ન શું હતો? લક્ષણ પ્રમાણ વડે વસ્તુની સિદ્ધિ થાય, પરમાત્મા સિદ્ધિ થાય. પરમાત્મા મિલન કેવું હોય, અદ્વિતીય મિલન, અખંડ, તો એના માટે વૃત્તિ જોઈએ. પ્રમાણ તો આપણને ખબર પડી ગઈ, અનુભવ કે દ્વૈત વગરનો હું હતો, દ્વૈત નહોતો અને હું હતો, એ અનુભવ છે. તો હવે લક્ષણરૂપી ઓળખ કઈ છે? તો પરમાત્મા મિલનની ઓળખ યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એટલે સાક્ષાત અને અપરોક્ષ એ જે બ્રહ્મ છે એ આકારની વૃત્તિ. જો અખંડાકાર વૃત્તિ કહું કે બ્રહ્માકાર વૃત્તિ કહું તો હા બસ વૃત્તિ, એટલે એનું એ ડાયમેન્શન જ નથી. ખાલી પરમાત્માનું મિલન કેવું હોય? સાક્ષાત હોય અને અપરોક્ષ હોય. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. અને અહીંયા આવા છાંદોગ્યના કિસ્સામાં સન્મૂલા સૌમ્ય ઇમા સર્વાહ પ્રજા વગેરે સતના જે લક્ષણો હોય એ આકારની વૃત્તિ, સદાકાર વૃત્તિ. સતના લક્ષણો કયા છે? યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે સાક્ષાત છે અને અપરોક્ષ છે એ વૃત્તિ ઓળખ કરાવે છે. એટલે જાગ્રતમાં અત્યારે લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. પ્રમાણ કેવું હોવું જોઈએ? જે અનુભવ કરાવે. દ્વૈત ભેદ બુદ્ધિ વગરનો, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ વાળી એકે ઉપાધિ વગરના હુંનો મને અનુભવ અત્યારે છે. અનાત્મામાંથી સંપૂર્ણપણે તાદાત્મ્ય સંકેલી લીધેલા હુંનો મને અનુભવ જાગ્રતમાં મારે કરવો પડે. એટલે મારી હુંની સભાનતામાં એક પણ અનાત્મ ઉપાધિ ના હોય એવો હું મારે જાળવવો પડે જાગ્રતમાં. એને અનુભવ કહેવાય. એ વખતે લક્ષણ કામ લાગે છે. યદ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. આવો જે હું કે જેમાં એક પણ અનાત્મ ઉપાધિની સભાનતા નથી, તાદાત્મ્ય નથી, એવો તું સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ છે. એ સીધે સીધું લક્ષણ ત્યાં લાગે છે. એટલે ઓળખ જેટલો પ્રમાણનો રોલ છે ને એટલો જ લક્ષણનો રોલ બહુ જ છે. આપણા માટે લક્ષણ એટલે કે ભક્તિ છે. અને આ અનુભવ પ્રમાણ જે છે ને એ આપણને આવી રીતે જેને કહેવાય ને શ્રદ્ધાથી તત્પરતા, આપણે શું કહેવાય અંતર્મુખ, આત્માભિમુખ બનવું એ પ્રમાણ છે. અને લક્ષણ શું છે? યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ લક્ષણ છે, વૃત્તિ છે. કે પરમાત્મા મિલનની ઓળખ શું છે? પરમાત્મા મિલનનું લક્ષણ શું છે? સાક્ષાત છે અને અપરોક્ષ છે. એટલે પરમાત્મા મિલન કોઈક એક દિવ્ય અલૌકિક વસ્તુ છે એવું નથી. આપણા માટે એ પરોક્ષ ના બનવી જોઈએ. એ સાક્ષાત છે અને અપરોક્ષ છે. સાક્ષાત એટલે સાક્ષાત અને અપરોક્ષ. એકદમ નજીક. સાક્ષાત એટલે સ્વરૂપ એ અભિન્ન હોય. એ અપરોક્ષનો અર્થ છે. અનુભવ સ્વરૂપ.
એ અપરોક્ષનો અર્થ છે. ઇમિડિયેટ. ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ એવા બે શબ્દો છે સાક્ષાત અને અપરોક્ષ માટે. સાક્ષાત એટલે ડાયરેક્ટ અને અપરોક્ષ એટલે ઇમિજિએટ. નોટ ઇનડાયરેક્ટ. નહીં, ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ એવું જ રાખો, બીજા શબ્દો નહીં લાવતા. ડાયરેક્ટ એટલે સીધે સીધું. હા ભાઈ, આપણે વેદાંતના શબ્દોથી સમજવાનું છે. મેં કીધું લક્ષણ તો વેદાંત જ હોવું જોઈએ, બીજું આપણું ઊભું કરેલું નહીં. વ્યવધાન બરોબર છે. સાક્ષાત એટલે વ્યવધાન વગર જણાય ને એને સાક્ષાત કહેવાય. અને અપરોક્ષ એટલે વૃત્તિ વગર જે જણાય ને, વૃત્તિ વગર જે જણાય ને એને અપરોક્ષ કહેવાય. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, પરમાત્મા મિલનને એટલે વૃત્તિ વગર જણાય. એટલે એના માટે કોઈ આવી શું કહેવાય પરિચ્છિન્ન જે વિષયાકાર વૃત્તિની ઘડો તો જ જણાય જો ઘટાકાર વૃત્તિ હોય તો. એ પ્રમાણે વૃત્તિ એટલે સાધન, એટલે કે વ્યવધાન વગર જણાય ને આપણને, હું રૂપે જણાય આપણને એક જ વસ્તુનું જ્ઞાન. પણ એમાં વૃત્તિ ક્યાં હોય? એ જ સમજાવું છું. જાણવા માટેની વૃત્તિ ક્યાંથી હોય? જો વૃત્તિ વગર તો જણાવવાનું જ નથી, એટલે લક્ષણની આટલી બધી વાત કરી મેં. તો વૃત્તિ તો આપણાથી જુદો એના માટે હોય ને, બાકી વૃત્તિ કેવી રીતે થાય? હુંને જાણવા માટે વૃત્તિની જરૂર છે. નહીં ને, હુંને જાણવા માટે જે તું આ લક્ષણ કે છે ને, આપણે અખંડાકાર વૃત્તિથી જાણી લીધા પછી વૃત્તિ તો શમી જાય છે એવું શીખ્યા છીએ ને? અરે એ સમય બમે જે હોય ઉત્પન્ન થવી જ જોઈએ ને. પેલા ઉત્પન્ન થયા પહેલા જ સમાવવાની વાત કેમ કરવાની? નહીં, પોતાને જાણવા માટેની અરે વૃત્તિ અખંડાકાર છે. જણાય પછીની ચિંતા શું કરવા કરીએ એમ વાત છે. એને જન્માવીએ તો ખરા વૃત્તિને પહેલા, એ શમી જાય છે. તેલ લેવા ગઈ શમી જાય છે તો એ વૃત્તિ જન્માવા માટે વિચાર કરવો પડે ને ઉપનિષદ. હું એ જ કહું છું. સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ એ લક્ષણ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. તો સાક્ષાત અને અપરોક્ષથી જ આપણે આપણા અનુભવને ઓળખવાનો છે. એટલે પરમાત્મા મિલનનો અનુભવ જે છે એ સુષુપ્તિમાં કેમ નથી થતો? લક્ષણ નથી ત્યાં. પ્રમાણ તો છે કે દ્વૈત નથી અને હું છું. પ્રમાણ છે પણ લક્ષણ ઘટતું નથી. એટલે નદીઓ જાણતી નદીના સમુદ્રના બધા દ્રષ્ટાંતોથી બધું ભેગું થઈ જાય. એના કરતાં આ રીતે સમજવાનું છે. લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. લક્ષણ જે છે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ લક્ષણ બને છે. અને પ્રમાણ વડે અનુભવ શું છે? દ્વૈત વગરનો હું. દ્વૈત નથી અને હું હોઉં એટલે મારે હુંની જે સભાનતા છે એમાં એક પણ અનાત્મ ઉપાધિ ન હોય ને એવો મારે હુંને અનુભવવો પડે. એટલે મારી હુંના અનુભવમાં, હુંના સ્વયં પ્રકાશ અનુભવમાં આ રીતે આપણે અનાત્મ ઉપાધિનો એક પણ અંશ ન હોય ને એવો પ્રમાણજન્ય અનુભવ બનાવવો પડે આપણે. તો પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે સિદ્ધિ થાય. લક્ષણ શું છે? યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત છે એટલે વ્યવધાન વગર જણાય છે, અને આમાં અપરોક્ષ છે એટલે વૃત્તિ વગર જણાય છે. હું સ્વયં પ્રકાશ છે, હું સ્વયં પ્રકાશ છે, પણ હુંનું અદ્વિતીયત્વ વૃત્તિ વગર નહીં જણાય. ખ્યાલ આવ્યો? હું અપ્રમેય છે, હું સ્વયં પ્રકાશ છે, પણ હુંનું અદ્વિતીયત્વ, હુંનું બ્રહ્મત્વ, હુંનું પૂર્ણત્વ વૃત્તિ વગર નથી જણાતું. એટલે હુંનું અદ્વિતીયત્વ તો તત્વમસી પ્રમાણથી જ થાય. હું ભલે અપ્રમેય હોય, પરંતુ હુંનું અદ્વિતીયત્વ તો વૃત્તિથી જ જણાય છે, લક્ષણથી જણાય છે. એટલે વૃત્તિ શમી જાય છે ને બધી. તો હવે એકવાર જન્માવીએ તો ખરા વૃત્તિને, પછી શમવાની વાતો કરીએ. એ હોય છે કે નહીં નહીં એ બધી પછીની ચિંતા છે. તમે તત્વમસીને પ્રમાણ કહ્યું. હા, તત્વમસી પ્રમાણથી થાય એટલે તત્વમસી પ્રમાણ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. તત્વમસી નહીં, તત્વમસી લક્ષણ છે. સોરી, પ્રમાણ વડે અનુભવ થાય. હા, તત્વમસી પ્રમાણ એટલે પછી અહીંયા આપણે લક્ષણ અને પ્રમાણ બે શબ્દનો અર્થ જ્યારે કરતા હોઈએ ત્યારે પ્રમાણ વડે આપણે
હુંનું જે જેને કહેવાય ને પંચકોશ વિવેક કે શરીરત્રય વિવેક, અવસ્થાત્રય વિવેક, આ બધું કરીને આપણે હુંને અનાત્મ ઉપાધિ વગરનો હુંની સભાનતા એવી જન્માવવી પડે કે જેમાં અનાત્મ ઉપાધિ ન હોય. એટલે એ પ્રમાણ થયું અને તત્વમાંથી લક્ષણ થયું. કહીએ છીએ એને લક્ષણ નથી કહેવાતા. કોને? સચ્ચિત આનંદ સ્વરૂપ કહીએ છીએ એ લક્ષણ ના કહેવાય? સ્વરૂપ લક્ષણ છે સચ્ચિત આનંદ. સચ્ચિત આનંદ ઉપર તમારે છે ને પરંપરાએ જ સત એટલે શું? ભાઈ શુદ્ધ અસ્તિત્વ, નિરુપાધિક અસ્તિત્વ. ભાઈ એ તો ખાલી હુંનો જ સ્વભાવ છે એટલે સીધે સીધું જવું પડે. એટલે એક ઘણો વિચાર કરવો પડે એમ વાત છે. સચ્ચિત આનંદને લક્ષણ કહેવાય કે નહીં? લક્ષણનો અત્યારે જે અર્થ જનરલી કરવામાં આવે છે ને એવો આપણે આમાં નથી સમજવો. લક્ષણ એટલે શું કે જેના વડે ઓળખ થાય. તો સતચિત આનંદ શબ્દોથી પરમાત્માની ઓળખ થાય છે, પણ જેવી સાક્ષાત અને અપરોક્ષ તરત જન્મે ને સતચિત આનંદનો વિચાર એ મહાવાક્ય જ કીધું છે. આમ તો અવાંતર વાક્ય કહેવાય, પણ જાણે કે મહાવાક્ય જેટલું જ વિચાર ભાથું આપે છે. એટલે સચ્ચિત આનંદ સ્વરૂપ લક્ષણો છે અને જગત કારણ વગેરે બધા તટસ્થ લક્ષણો છે. લક્ષણનું એ ડાયમેન્શન જાણે કે આ અત્યારે આપણે સમજ્યા ને એમાં નથી. લક્ષણ વડે ઓળખ થવી જોઈએ, પ્રમાણ વડે અનુભવ થવો જોઈએ. તો બંને લક્ષણ ને પ્રમાણ છે તો બંને શાસ્ત્ર વાક્યો જ આપણા માટે. તો પ્રમાણ શું છે? હું પ્રમાણ છે. તો કેવો હું પ્રમાણ છે? કે જેમાં એક પણ અનાત્મ ઉપાધિની સભાનતા ન હોય ને એવો હું સુષુપ્તિવાળો અનુભવ પ્રમાણ છે આપણા માટે. એટલા માટે સુષુપ્તિની વિચારણા જે છે ને એ આટલી અગત્યની છે, કારણ કે એ અનુભવની સ્મૃતિ કરાવી આપે છે કે આવો અનુભવમાં સુષુપ્તિ જેવો અનુભવ આપણે જાગ્રતમાં જાણે કે ટકાવવાનો પ્રયત્ન કરીએ કે જેમાં દ્વૈત ઉપાધિની સભાન દ્વૈત બુદ્ધિ ના હોય, ભેદ બુદ્ધિ ના હોય, એવો હું જાગ્રતમાં લાવીએ તો એ પ્રમાણ બને છે, અનુભવ બને છે. અને એમાં અપરોક્ષ બ્રહ્મ વગેરે લક્ષણો કે તીર લાગુ પડે છે. એટલે લક્ષણ અને પ્રમાણ બંને જરૂરી છે. હું અદ્વિતીય છું એ પરમાત્માના જ્ઞાન માટે. હું અદ્વિતીય છું ને એ આપણને જોઈએ છે. દ્વૈત નથી અને હું છું એ તો એવું આપણને અનુભવ છે જ સુષુપ્તિમાં. ઓળખ કેમ નથી થતી? કારણ કે તો 10મા ખંડની વિચાર જન્માવવી પડે કો છે. વૃત્તિ જન્માવવી પડે એટલે મનસા એવું આપતવ્ય કે છે એ અર્થમાં કે છે. વૃત્તિ વગર કશું ન, કારણ કે સુષુપ્તિમાં વૃત્તિ જ નથી, લક્ષણો નથી. મનસા એવ ઇદમ આપતવ્યમ, એમાં શાસ્ત્રના ઉપદેશના આચાર્યોથી સંસ્કૃત થયેલી બુદ્ધિ એવું કહે છે. એટલે મનસામાં આ વૃત્ત્યા યદ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ એ વૃત્તિની જે વિચારણા છે, અખંડાકાર વૃત્તિ. હું અખંડાકાર વૃત્તિનું સ્વરૂપ કેવું હોય ને એ જ પૂછું છું. હા, અખંડાકાર વૃત્તિનું સ્વરૂપ કેવું હોય? તો યદ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ જેવું હોય. એટલે યદ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ જે છે, અપરોક્ષ અને સાક્ષાત પરમાત્મા છે, એ વૃત્તિનું સ્વરૂપ છે, લક્ષણનું સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? યદ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ બ્રહ્માકાર વૃત્તિનું સ્વરૂપ છે. એટલે 9મો અને 10મો ખંડ થઈ ગયો. થોડો 11મો ખંડ આપણે જોયો તો જીવ જેમ કે તરંગ, ફીણ, પરપોટા વગેરે બધું જળરૂપમાં એકવાર જળરૂપ થઈ જાય પછી તો એનો એ તરંગ જન્મતો નથી, એનું એ વમળ, એનું એ ફીણ, પરપોટા જન્મતા નથી. તો જીવ એકવાર સુષુપ્તિમાં તો નહીં પણ પ્રલયની અહીંયા વાત છે, પ્રલયમાં જાય, સત સંપન્ન થાય, પરમાત્મા સાથે અભેદ થાય, ત્યારે એ પાછો કેમ એનો એ જીવ એની એ જ વાસના લઈને પાછો કેમ આવે છે? પ્રલયમાં જીવો મરે છે અને સૃષ્ટિ કાળે જન્મે છે, એવું કેમ ના મનાય? એટલે એકવાર મૃત્યુ કાળે જીવ જ મરી જાય છે અને નવો જ જીવ જન્મે છે, એનો બીજી વાર જન્મ થાય ત્યારે, એવું કેમ નહીં? તો
તો જન્મ અને મરણ આ બંનેની જે વાસ્તવિકતા છે એ અહીંયા જાણે પ્રગટ કરેલી છે. એક જ વસ્તુ છે અહીંયા, જન્મ અને મરણ જે છે ને એ જીવનું કહેવામાં આવે છે ઔપચારિક રીતે. એટલે તાદાત્મ્ય સંકેલી લે અને મરણ કહેવાય. જીવ જ્યારે સ્થૂળ ઉપાધિમાંથી તાદાત્મ્ય સંકેલી લે એને મરણ કહેવાય, અને તાદાત્મ્ય કરે, પ્રવેશ કરે એને જન્મ કહેવામાં આવે છે. તો જીવનો જન્મ અને જીવનું મૃત્યુ આ 11મા ખંડમાં સમજાવવામાં આવ્યું છે. એકવાર સંકેલી કોણ લે છે? આત્મા. પ્રારબ્ધ કર્મ પૂરું થાય એ જ અહીંયા વૃક્ષના દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલું છે. મેં દૃષ્ટાંત હજી સમજાવ્યું નથી, એ જ સમજાવું છું. પ્રારબ્ધ એટલે વૃક્ષને ની એક ડાળીને આપણે હથોડી કુહાડીથી ઘા કરીએ તો એમાંથી જો રસ એનો સેપ એટલે કે જે રસ નીકળતો હોય તો હજી એ ડાળી જીવંત છે, એમાં વૃક્ષનો અભિમાની જે જીવ હોય ને એ છે. પછી ઘણીવાર એવું થતું હોય છે કે વૃક્ષની ડાળી સુકાઈ ગઈ હોય છે, તો સુકાઈ ગઈ હોય એના ઉપર આપણે કરાડી મારીએ તો રસ નીકળતો નથી. રસ નીકળતો નથી એટલે જીવે એ ડાળીમાંથી તાદાત્મ્ય સંકેલી લીધું, અને એટલા માટે એ ડાળી સુકાઈ જાય છે, મરી જાય છે. તો જીવ તાદાત્મ્ય સંકેલી લે એ ડાળી સુકાઈ જાય. તો એવી જ રીતે અહીંયા એ ડાળી સાથેનું જીવનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું એવું કહેવાય. અને એટલે પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે જીવ એ ડાળીમાંથી સંકેલી લે છે, એ શરીરમાંથી સંકેલી લે છે તાદાત્મ્ય. એટલે જેવું પ્રારબ્ધ પૂરું થવા આવે ત્યારે જીવ પોતે આ સ્થૂળ શરીરમાંથી તાદાત્મ્ય સંકેલી લે છે, અને જે નવું પ્રારબ્ધ જન્મવાનું હોય સંચિતમાંથી ઈશ્વર ઈચ્છાએ એમાં તાદાત્મ્ય કરે છે સ્થૂળ શરીરમાં. એટલે આ પ્રમાણે જીવ તાદાત્મ્ય સંકેલે છે અને તાદાત્મ્ય કરે છે, જન્મતો કે મરતો નથી. પ્રલયમાં શું થાય છે? બધા જ જીવો આવી રીતે તાદાત્મ્ય બધાના સ્થૂળ શરીર વગેરે જે છે એ સુકાઈ જાય છે. સુકાઈ જાય છે એટલે શું? પ્રારબ્ધ જે છે ને એ બધાનું સુષુપ્ત અવસ્થામાં આવી જાય, બીજ ભાવમાં આવી જાય. એટલે બધા જ પોતાનું સંચિત વાસનાઓ લઈને સત પરમાત્મામાં જતા રહે છે. એટલે શું? અજ્ઞાનમાં બધા જે વાસનાઓ જે છે એ સમષ્ટિ અજ્ઞાનમાં લય પામે છે અને જીવો પરમાત્મામાં જતા રહે. એટલે પ્રલય પછી જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે એ પાછા એ પોતાની અજ્ઞાનમાં રહેલી બીજભાવમાં રહેલી વાસનાઓ લઈને જન્મે છે. આ પ્રમાણેનો 11મો ખંડ છે. પ્રશ્ન શું છે શ્વેતકેતુનો? કે જીવ જન્મે છે ને મરે છે એવું કેમ નથી કહેતા? જીવ તાદાત્મ્ય સંકેલે છે એટલે ડાળી સુકાઈ જાય છે વગેરે એવું કેમ માનો છો? એટલે જીવ મરી નથી જતો? બીજું શરીર ધારણ દેહનું મૃત્યુ થાય ત્યારે જીવ મરી નથી જતો? ઉદ્દાલક કહે છે કે ના, મરી નથી જતો, તાદાત્મ્ય માત્ર સંકેલે છે, અને નવી જગ્યાએ તાદાત્મ્ય કરે ત્યારે પાછો જન્મે છે એવું જાણે કે સમજવાનું છે, કહેવાય છે. હા તો હા અહીંયા એક આ વાત. હા બોલો. જીવ કહેવાય એ જીવ એ જ આત્મા કે પછી એ જીવને, કારણ કે જ્યારે એ શરીર સાથે તાદાત્મ્ય સાધે છે ત્યારે એને જીવ કહેવાય. હા, તાદાત્મ્ય છોડી દે તો એ જીવ કેવી રીતે કહેવાય? ના કહેવાય. પરમાત્મા જ તાદાત્મ્ય કરે ત્યારે જીવ કહેવાય. બરોબર? એ જીવ જીવે જ્યારે શરીર સાથે તાદાત્મ્ય સુધી છોડી દીધું તો એ પછી જીવ નથી રહેતો, એ આત્મા થઈ જાય છે. હા, તાદાત્મ્ય સંકેલી લે છે. પ્રારબ્ધ જ્યારે પૂરું થાય ને ત્યારે થાય છે શું કે જીવ મરવાનો પ્રલય હોય ત્યારે જીવની બધી જ જે અજ્ઞાનજન્ય વાસનાઓ છે એ વાસનાઓ અજ્ઞાનમાં જઈને સમષ્ટિ અજ્ઞાનમાં લીન પામે છે, લય પામે છે. લય પામે છે, તાદાત્મ્ય સંકેલાઈ જાય એટલે જીવ તો પોતે પરમાત્મામાં જ સત સંપન્ન જ થાય છે. પ્રતિબિંબિત ચૈતન્ય તો બિંબમાં જ જતું રહે. બરોબર? હવે સૃષ્ટિ થવાની હોય ત્યારે, જન્મ થવાનો હોય ત્યારે પરમાત્મા
સંકલ્પ કરે છે હું એક છું, બહુ બની જવું વગેરે બધું. તો એ જે બીજ શક્તિ એને છે ને એ સંકલ્પને ઈક્ષણ કહેવામાં આવેલું છે. એ ઈક્ષણ એટલે જ માયા, એ માયાને જ બીજ શક્તિ કહેવામાં આવે છે. એટલે એ જ Recording in progress. આમ તો વાસ્તવમાં તો ચિદાભાસ છે એ તો મિથ્યા છે. અને આ અંતરનું સ્વરૂપ એવું છે કે જે સર્વવ્યાપક પરમાત્માને પોતે ગ્રહણ કરે છે, પ્રતિફલિત કરે. પ્રતિબિંબ કે એવું કઈ છે જ નહીં. ના, એ તો એક થિયરી નહીં. ચિદાભાસનો સ્વીકાર કરવાનો શેના માટે? જેથી મોક્ષ કે મોક્ષ નહીં પણ હા મોક્ષરૂપી વ્યવહાર થાય. જેમ કે અરીસામાં હું તિલક કરવું હોય મારે તો હું સીધું તો તિલક, અરીસો ના હોય તો હું તિલક ના કરી શકું. ભાઈ ક્યાં જાય છે? આમ તો આપણે સભાન હોઈએ પણ તિલક કરવા માટે શું છે? અરીસો કેવું જરૂરી છે, જેથી હું તિલક કરું. તિલક કોને કરું છું? એકચ્યુઅલી તો હું પ્રતિબિંબને કરું છું. પ્રતિબિંબમાં તિલક કરું છું ને, એટલે એને જોઈને હું તિલક કરું છું. એટલે તિલકનો લાભ એકચ્યુઅલી બિંબને મળે છે, પણ કરું છું પ્રતિબિંબમાં. તો એવી જ રીતે આ મોક્ષ, આપણે જેટલી મહેનત અત્યારે આ સાધના અને જ્ઞાન પ્રાપ્તિની બધી કરીએ છીએ ને, બધી ચિદાભાસને જ થાય છે, લાભ પરમાત્માને મળે છે. એવી છે ચિદાભાસ દ્વારા મોક્ષનો વ્યવહાર સિદ્ધ થાય છે. બાકી એક અદ્વિતીય ચૈતન્ય છે, બરોબર? એ ચિદાભાસ નામની હકીકતમાં કોઈ એન્ટિટી નથી, પણ એના આધારે મોક્ષનો વ્યવહાર થઈ જાય છે. જેમ તિલક કરવા માટે મુખાભાસમાં વ્યવહાર થાય છે, વ્યવહાર મુખાભાસને થાય છે, મુખાભાસમાં થાય છે, લાભ બિંબને મુખને મળે છે. તો એવી જ રીતે પ્રતિબિંબિત ચૈતન્ય જીવને સ્વીકારીને આપણો બધો જ વ્યવહાર થઈ જાય છે મોક્ષવાળો. જ્ઞાન પ્રાપ્તિ કરવી, વૃત્તિ જન્માવવી વગેરે લાભ સીધો પરમાત્માને મળે છે. પરમાત્મા જ પોતાને સોપાધિક માને છે અજ્ઞાનને લીધે, એ જ પોતાને જ્ઞાનથી નિરૂપાધિક સમજે છે. હકીકતમાં રમત આવી છે. બીજું બરોબર? આપણે બાજુમાં બીજું કે લે તે શું જોને બાજુ મગ ફક્ત બાલદી તમે દૂર કેવું દે શું હતું? જીવ કારણ ભાવને પ્રાપ્ત થાય છે, પરમાત્મા મિલન થઈ જાય છે પ્રલયમાં, તો મરી જતો કેમ નથી? એનો એ જ વાસનાઓ વાળો જ્યારે નવી સૃષ્ટિ થાય ત્યારે જન્મે છે. ઘડો જેમ માટીમાં લય પામે ને, એવી રીતે જીવ સતમાં નથી જતો. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘડો માટીમાં જાય એટલે આપણી બધી જે કર્મોના બીજ, સંસ્કારો, વાસનાઓ જે છે અજ્ઞાનમાં જાય. જીવ પરમાત્મા મિલનમાં, જીવનું એટલે કે પ્રતિબિંબ હંમેશા બિંબમાં જાય છે. અને બીજ ભાવમાં ગયેલી વાસનાઓ જ્યારે સમષ્ટિ પ્રારબ્ધના બળે અભિવ્યક્ત થતી હોય ત્યારે પરમાત્માનું એમાં તાદાત્મ્ય થાય ચૈતન્યનું. એટલે પાછા એના એ જ જીવો ફરીથી એ અતૃપ્ત વાસનાઓ પૂરી કરવા માટે જન્મે છે. હા, જીવ નાશ નથી પામતો, જીવ નશ્વર નથી, જીવ રહે છે. હા, એટલે વાસનાઓ અજ્ઞાનમાં જાય છે અને એમાંથી પાછી જ ઉદ્ભવે છે. સુષુપ્તિમાં પણ એ થાય. અજ્ઞાન જે છે
એક અહીંયા મેં લખેલું છે બીજ ખાતર પાણીવાળું દૃષ્ટાંત. એટલે એક અહીંયા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે હા ચાલો આપણે એકવાર ઓલું તો જોઈ લઈએ, કંડિકા. કેમ ગયું? હા, દૃષ્ટમ હિ લોકે જલે, એટલે જળમાં જેમ વીચી એટલે વમળ, તરંગ, ફેન, બુધ વગેરે તો એકવાર મળી જાય તો પાછા નથી જન્મતા. તેવી જ રીતે જીવો તેમના કારણ ભાવને પ્રાપ્ત થાય છે સુષુપ્તિમાં, મરણમાં અને પ્રલયમાં, તો મરી કેમ નથી જતા? એના એ જ કેમના જન્મે છે? ઇતિ ભૂયૈવમાં ભગવાન વિજ્ઞાપયતું. ભગવાન મને દૃષ્ટાંતપૂર્વક સમજાવો. એટલે દૃષ્ટાંત આપે છે અહીંયા 11મો ખંડ. અસ્યમ સૌમ્ય મહતો વૃક્ષસ્ય મૂલે અભ્યાહન્યા જીવન સ્રવેત. એટલે કે અહીંયા મૂળમાં એટલે કોઈક ડાળીના મૂળમાં, તો ત્યાં જો અભ્યાહન્યાત એટલે કે ત્યાં આવી રીતે જો કુહાડીથી ઘા કરવામાં આવે તો જીવન સ્રવેત. જીવન સ્રવેત એટલે કે એનો સેપ એટલે કે રસ બહાર આવે છે. મધ્યમાં ગમે ત્યાં આપણે જ્યાં સુધી કરાડીથી ઘા કરીએ તો જો રસ આવતો હોય તો જીવ ત્યાં છે હાજર. જીવે હજી તાદાત્મ્ય સંકેલું નથી. એષ જીવેના આત્મના અનુપ્રભુત પેપીયમાન મોદમાન તિષ્ઠતિ. આ વૃક્ષ જે જીવ જે છે, વૃક્ષનો અભિમાની એવો જે જીવ છે, એ જીવેના આત્મના જીવ રૂપે ચૈતન્ય સ્વરૂપે અનુપ્રભુત સંપૂર્ણ વૃક્ષમાં વ્યાપ્ત છે. અનુપ્રભુત વંચાય છે અહીંયા. હા, એટલે ચૈતન્ય સ્વરૂપે વૃક્ષમાં જીવ અનુપ્રભુત સંપૂર્ણપણે વ્યાપ્ત છે. અને માટે વૃક્ષ અથવા તો જીવ પેપીયમાન એટલે જાણે કે પાણી ગ્રહણ કરી રહ્યો છે. મોદમાન તાજ્જુ છે વૃક્ષ. મોદમાન પેપીયમાન. આપણને આમ સત્સંગ કરીએ, ક્લાસ ભરીએ, એકાદો આવી રીતે કંઈક સારું વિચારભાતું પ્રાપ્ત કરીએ તો આપણે પણ પેપીયમાન, અહમ પેપીયમાન મોદમાન આવું કહેવાય. સત્સંગેના અનેન જીવેના આત્મના, એટલે એવી રીતે સત્સંગેના આત્મના અનુપ્રભુત પેપીયમાન મોદમાન અહમ. એટલે વૃક્ષ જેમ પાણી પીવાથી તાજ્જુ થાય છે, એવી રીતે કારણ કે જીવ છે, જીવ હોય વૃક્ષમાં ત્યાં સુધી એ જમીનમાંથી ખાતર, પાણી વગેરે જે છે બધો આહાર વગેરે લઈને, પોષણ લઈને તાજુમાજુ રહે છે. તો શૃણુ અયમ દૃષ્ટાંત. હા, અનેન ઇદાનીમ જીવેન આત્મના અનુપ્રભુત અનુવ્યાપ્ત પેપીયમાન ઉદકમ ભૌમાંશ્ચ રસાન મૂલૈ ગૃહ્ણન મોદમાન હર્ષમ પ્રાપ્નુવતી. મોદમાન હર્ષમ પ્રાપ્નુવંતી. અને પેપીયમાન એટલે પાણી, ભૌમરસ વગેરેને ગ્રહણ કરે છે. અસ્ય યદ એકામ શાખામ જીવો જહાતી. એટલે જ્યારે જીવ એકાદ શાખાને છોડે છે, તાદાત્મ્ય સંકેલી લે છે, ત્યારે જ એ શુષ્ક થઈ જાય છે, સુકાઈ જાય છે. બીજી શાખાને છોડી દે છે ત્યારે એ બીજી શાખા સુકાઈ જાય છે. તૃતીય શાખા સુકાઈ જાય છે. સર્વમ જહાતી. જ્યારે જીવ સંપૂર્ણ વૃક્ષમાંથી તાદાત્મ્ય સંકેલી લે ત્યારે સંપૂર્ણપણે વૃક્ષ સુકાઈ જાય છે. તો એ બરોબર. હા, જીવ કર્માનુસારેણી છે. તસ્ય એક અંગ વૈકલ્ય નિમિત્તમ કર્મ યદા ઉપસ્થાપિતમ ભવતી. કોઈક અંગ સાથેનું, આપણે જમણા હાથ સાથેનું પ્રારબ્ધ કર્મ પૂરું થાય તો જમણો હાથ લકવો મારે, પછી જમણા હાથથી જાણે કે કંઈ એ પ્રારબ્ધ ઉપર આધાર છે. પણ જીવ તો હજી સ્થૂળ શરીરમાં હાજર છે જ. તો એવી જ રીતે જીવ ઉપસંહારે ન તિષ્ઠતિ. રસ આપગમે છે શાખા શોષમ ઉપૈતી. તો જેવી રીતે દરેક શાખાનું પ્રારબ્ધ પૂરું થાય એ પ્રમાણે જીવ સંકેલી લે છે પોતાને, અને પછી સંપૂર્ણપણે સંકેલી લે તો એ વૃક્ષ સુકાઈ જાય છે.
એવમેવ ખલુ સૌમ્ય વિદ્ધિ જીવ અપેતમ વાવ કિલ ઇદમ મ્રિયતે. તો જીવ વગર આ વૃક્ષ સુકાઈ જાય છે, મરી જાય છે. ન જીવો મ્રિયતે, જીવ મરતો નથી, જીવ તો તાદાત્મ્ય સંકેલે છે, નવા વૃક્ષમાં તાદાત્મ્ય કરે છે. એટલે જે જીવ મરતો નથી, જે જીવ સતમાં સંપન્ન થઈ જાય છે, એ હે શ્વેતકેતુ તું છે, એમ કરીને અહીંયા તત્વમસીનો ઉપદેશ આપ્યો છે. 11મા ખંડમાં આ રીતે ઉદાહરણ છે. આપણે એક વસ્તુ ખાલી એમાં જોઈ લઈએ. જો જીવ મરી જાય અને પછી સૃષ્ટિકાળે નવો જન્મે એવું હોય તો અકૃત અભ્યાગમ અને કૃત વિપ્રણાશ વગેરે દોષ આવે છે. અકૃત અભ્યાગમ એટલે કોઈકે કર્યું હોય, કર્યા વગર કોઈકને કંઈક ભોગવવું પડે. નવો જ જીવનો જન્મ સુષુપ્તિ પછી જવા દો, મરણ કાળે, મરણ પછી નવો જન્મ થાય છે, પુનર્જન્મ, ત્યારે નવો જ જીવ જન્મતો હોય તો જન્મ્યો કેમ, અને જન્મ્યો તો આવો કેમ જન્મ્યો, એને અકૃત અભ્યાગમ. ન કરેલું, એણે કંઈ કર્યું જ નથી ને તોય આવું ભોગવવાનું આવ્યું, એટલે અકૃત અભ્યાગમ દોષ આવે. અને જે પહેલાંના દેહમાં કરેલા કર્મો, ઉપાસનાઓ વગેરે જે કંઈ પણ છે એ ભોગવ્યા વગર નાશ પામી ગયા, કૃત વિપ્રણાશ. એટલે આ બે દોષ આવે છે, અકૃત અભ્યાગમ અને કૃત વિપ્રણાશ. આ બે દોષ ન આવે માટે જીવ નશ્વર નથી, જીવ શાશ્વત છે, નિત્ય છે, અનાદિ છે, જ્ઞાન સંપન્ન થાય ત્યાં સુધી અનંત છે. એટલે જીવનું જન્મ કે મૃત્યુ સ્વીકારી શકાતું નથી આપણી વૈદિક સંસ્કૃતિમાં. એટલે જીવ એટલે શરીર તું નથી, શરીરને અનુગૃહિત કરનાર ચૈતન્ય તું છે, એવું અહીંયા ઉદ્દાલક શ્વેતકેતુને સમજાવે છે. એટલે સંસારી જીવનું મૃત્યુ નથી. મહાપ્રલય થવાનો હોય ત્યારે બધા જ પરમાત્મામાં ભળી જાય છે, પરમાત્મા સાથે એક રૂપ થઈ જાય છે. બધા જ જીવોની અતૃપ્ત વાસનાઓ અજ્ઞાનમાં, સમષ્ટિ અજ્ઞાનમાં જઈને ભળે છે, અને એમાંથી જ આ પાછી જન્મે છે. સૃષ્ટિ થવાની હોય ત્યારે એક વસ્તુ એ હતી. અને જેમ વૃક્ષ મૂળમાંથી પાણી વગેરે પીએ અને તાજ્જુ માજ્જુ થાય છે, અને એના જીવેન આત્મના અનુપ્રભૂત પેપીયમાન મોદમાન, તો એવી રીતે જીવ સુષુપ્તિમાં સત પરમાત્માને મળે છે અને એમાંથી પોષણ મેળવે છે. આપણું પોષણ વિટામિન ને મિનરલવાળા ખોરાકથી નથી, આપણું પોષણ સતને લીધે છે. સતમાં જો ના મળીએ, આપણે ઊંઘી ના જઈએ ને, તો પછી જીવન જે છે ને એ આપણું પોષણ થયું ના કહેવાય. એટલે આપણું જીવનું પોષણ જે છે એ સતમાંથી છે. જીવનો નાશ થતો નથી, પરમાત્માનો મિલન થાય ત્યારે. જીવ અનાદિ છે એવું કીધું. તો 11મો ખંડ થયો પૂરો. હવે 12મો ખંડ જે છે, એટલે 11મા ખંડમાં તત્વમસી જ્યારે કીધું ત્યારે શ્વેતકેતુએ ફરી પાછું જિજ્ઞાસા રજૂ કરી હતી કે જગત કારણ અત્યંત સૂક્ષ્મ અણિમા છે, એમાંથી કેવી રીતે આ સ્થૂળ નક્કર જગતનું સર્જન થયું છે. એટલે અત્યંત સૂક્ષ્મ અણિમા એવું કારણ અત્યંત સ્થૂળ, ઠોસ, નક્કર એવા જગતને જન્માવી શકે. કાર્ય અને કારણ વચ્ચે કોઈ પ્રકારનો અહીંયા સંબંધ કેમ નથી? માટી હોય કારણ સ્થૂળ નક્કર, તો પછી ઘડો સ્થૂળ નક્કર વગેરે જન્મે. પણ અહીંયા જગત કારણ તો અત્યંત સૂક્ષ્મ છે, અણિમા છે. અણિમા એટલે અત્યંત સૂક્ષ્મ, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક કહેવાય. એમાંથી એ સ્થૂળ નક્કર જગતનું સર્જન કેવી રીતે કરે છે? તો શ્વેતકેતુએ 10મા ખંડમાં જિજ્ઞાસા રજૂ કરી, 11મા ખંડમાં, કે કથમ ઇદમ અત્યંતમ સ્થૂલમ પૃથિવ્યાદિ નામ રૂપવત જગત અત્યંત સૂક્ષ્માત સતરૂપાત નામ રૂપ રહિતાત સતઃ જાયતે. તો અનામી અને અરૂપી બ્રહ્મમાંથી જન્મેલું જગત નામરૂપવાળું કેવી રીતે હોય, અથવા તો નામરૂપવાળું જગત કેવી રીતે જન્મે છે? શ્વેતકેતુની જિજ્ઞાસા આ પ્રમાણે છે. ખ્યાલ આવ્યો? નામ અને રૂપ વગરના નિર્વિશેષ બ્રહ્મમાંથી સવિશેષ જગત કેવી રીતે જન્મે છે? નામરૂપવાળું, અનેકતા વિવિધતાવાળું.
એક અદ્વિતીય સત કેવી રીતે સદ્વિતીય ભેદભાવવાળું વૈવિધ્યવાળું અનેકતાવાળું જગત જન્માવે છે. તો આ પ્રમાણે પ્રશ્ન છે 11મા ખંડમાં રજૂ થયો. તો માં ન્યગ્રોધ ફલમ એટલે વડના ટેટાનું એટલે દૃષ્ટાંત આપે છે. શ્રદ્ધાનું મહત્વ ક્યાં ગયું? આમાં કંડિકા નથી ની. ચાલો એમને સમજી લઈએ પહેલા. એટલે દૃષ્ટાંતેન મામ વિજ્ઞાપયતું. શ્વેતકેતુ કહે છે કે મને દ્રષ્ટાંત આપીને સમજાવો કે અત્યંત સૂક્ષ્મ નિર્વિશેષ બ્રહ્મમાંથી સવિશેષ સ્થૂળ ઠોસ નક્કર જગત કેવી રીતે જન્મે. આપણી પણ આ જિજ્ઞાસા હોય જ છે, પરમાત્મામાંથી આ જગત કેવી રીતે જન્મ્યું. પરમાત્મા તો પોતે નિર્વિશેષ છે, તો સવિશેષ જગત કેવી રીતે જન્મ્યું. આમ સીધો ઉત્તર એવો છે, પરમાત્મા નિર્વિશેષ છે, શુદ્ધ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પરમાત્મા, નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ છે. તો એમાંથી સ્થૂળ ઠોસ નક્કર વૈવિધ્ય વિશેષતાઓ વાળું જગત કેવી રીતે જન્મ્યું. જો વેદાંતીને કોઈ પણ આવો ઉત્તર આપે ને ત્યારે સૌથી પહેલાં એ જવાબ આપવાની જગ્યાએ સામો પ્રશ્ન પૂછે. શું પૂછે? જગતનું કારણ. જો જવાબ આપે ને કે આ રીતે જન્મ્યું તો જગત સાચું થઈ જાય. બરોબર? એટલે વેદાંતી છે ને સામો પ્રશ્ન જ પૂછે. શું પૂછે? જગતનું કારણ કયું છે, શું છે? ના. એટલે સત્ય હા, માનો છે કે મિથ્યા માનો છે, એના આધારે જવાબ નથી. સ્થૂળ નક્કર વૈવિધ્ય વિશેષતા વાળું જગત જન્મ્યું છે ખરું, એવું પૂછે પહેલા. બરોબર? કયા આધારે કહે છે તું કે આવી રીતે જન્મેલું છે? સૌથી આમ આપણે એમને વિચાર કરી લઈએ પહેલા. એટલે વેદાંતિ જન્મ્યું છે ખરું એવું જ આવી રીતે પૂછે અને પછી સમજાવે કે નિર્વિશેષ સત એનું આ રીતે પ્રમાણ છે. નિર્વિશેષ સત માટે શ્રુતિ પ્રમાણ છે. સત કે ચૈતન્ય છે એ નિર્વિશેષ છે, નિરુપાધિક છે, શુદ્ધ છે. મારો જ અવાજ મને સંભળાય છે. હા, શું હતું? એ શ્રુતિ પ્રમાણથી સિદ્ધ છે. તો પછી એના સિવાયનું જે જણાતું હોય ને આપણને એ ખોટું જણાતું હોવું જોઈએ. કે જગત ઠોસ નક્કર છે ને એમાં કોઈ પ્રમાણ નથી આપણી પાસે. અરે હોતું હશે, આંખોથી દેખાય છે, અહીં દિવાલે માથું ફોડીએ તો ઠોસ નક્કર નથી જગત. જગત ઠોસ નક્કર વિશેષતા વૈવિધ્યતા વાળું છે, એનું કોઈ પ્રમાણ છે આપણી પાસે? હે? અરે હોય કઈ? દેખાય છે સાચું હોય એવું જરૂરી નથી. અનુભવ સાચું હોય જરૂરી નથી. કારણ કે સૂર્યોદય ને એની ઘટના ઉપર નક્કી થાય કે ભાઈ અનુભવાય જોવાય પણ સાચું નથી. હા, એ તો બરોબર. સૂર્યોદય આપણે જગત ઠોસ નક્કર સાચું છે એવું એનું કોઈ પ્રમાણ છે આપણી પાસે? નથી. સુષુપ્તિમાં હોતું જ નથી ને. હા, નક્કર સુષુપ્તિમાં હોત ને તો જતું સુષુપ્તિમાં પણ ઠોસ નક્કર અનુભવાત. જો સાચું એવું હોત, ઠોસ નક્કર, આમ દિવાલે માથું ફોડીએ તો આમ જાણે કે માથું ઢીમચું થઈ જાય, એને આપણે ઠોસ નક્કર કહેતા હોઈએ, તો એવું ને એવું સુષુપ્તિમાં પણ કાર્ય જન્મવું જોઈએ. પણ સુષુપ્તિમાં એવું નથી રહેતું. માટે જગતની ઠોસતા, નક્કરતા, વિશેષતા, વૈવિધ્ય બધું નથી ને ખોટું જણાય છે. નથી ને જણાય છે. એટલે જે નથી ને જણાય એને મિથ્યા કહેવાય. આપણે એમ કહીએ જગત મિથ્યા છે, પણ હવે મિથ્યા શબ્દનું આ ડાયમેન્શન છે. નથી ને જણાય ને ખોટું જણાય, ખોટી રીતે જણાય, વિચાર કર્યા વગર જણાય, એને મિથ્યા કહેવાય.
એટલે જગતની ઠોસતા નક્કરતા સાચી નથી, વગર વિચારે જણાય છે. વગર વિચારે જણાય એને મિથ્યા કહેવાય. એ તો શું હતું, સૂક્ષ્મ અણિમામાંથી આટલું સ્થૂળ જગત જન્મે કઈ રીતે, તો એનો અહીંયા તો સીધે સીધું સમજાવે છે શ્વેતકેતુને ઉત્તર. શું છે કે એક વડનો ટેટો, ન્યગ્રોધ ફલમ આહર. ન્યગ્રોધ એટલે વડ, વડનો ટેટો લઈ આવ. શ્વેતકેતુને ઉદ્દાલક કહે છે તું વડનો ટેટો લઈ આવ. ન્યગ્રોધ ફલમ, ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વટવૃક્ષનું જે બીજ હોય વડનો ટેટો એને લઈ આવ. વડનો ટેટો અત્યંત ઝીણો હોય, રાઈના દાણા જેવો હોય, આપણે તો જોયો નથી પણ એવું કહે છે ઘણા. અત્યંત સૂક્ષ્મ હોય એટલે નાનો હોય, ઝીણો હોય. પછી કહે છે એના 2 ભાગ કર, એને છિંધી હતી એટલે ભિંદી, હા એનું ભેદન કર. તો કે ભગવાન જુઓ મેં ભેદન એનું કર્યું છે. તો કિમત્ર પશ્યસી, એનો શું જુએ છે તું, તો શ્વેતકેતુ કહે છે અણવ્યહ ઇવ ઇમાહ ધાનાહ ભગવઃ. અત્યંત નાના ઝીણા 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 અણવ્યહ, અણુઓ એટલે કે કણિકાઓ, એને વટ કણિકા કહેવાય છે. 2 મિનિટ રહીને કરું. હા એટલે નાની નાની કણિકાઓ દેખાય છે. પછી એ કણિકાઓને એનું તું ભેદન કર. તો કે હા એનું ભેદન કર્યું, કઈ રીતે કર્યું હશે ખબર નહીં. કિમત્ર પશ્યસી ન કિંચન ભગવ ઇતિ, તો પછી એનું તું ભેદન કર. હવે શું છે અંદર કે ભગવાન કંઈ દેખાતું નથી. એટલે અને પછી તમ હોવાચ યમ વૈ સૌમ્ય એતમ અણિમાનમ ન નિભાલયસે. એટલે હવે એ વટની કણિકાઓ જેનું તે છેદન કર્યું એમાં તને શું દેખાય છે, કંઈ દેખાતું નથી. એ નથી દેખાતું છતાં પણ એ વટની કણિકાઓને જ્યારે આપણે બીજ જમીનમાં રોપીએ છીએ, ખાતર પાણી વગેરે આપીએ છીએ, ત્યારે મોટું વટવૃક્ષ જન્મે છે. એટલે એ વટની કણિકામાંથી અને વટવૃક્ષ તો થાય છે, એ વટ પાછા બીજા અનેક વડના ટેટાને જન્માવે છે, એ પાછા બધા કેટલાય બધા વટવૃક્ષને જન્માવે છે. એટલે એક વટની કણિકામાં અનંત વટવૃક્ષો અંદર જ રહેલા છે, દેખાતા નથી પરંતુ અંદર જ રહેલા છે. તો એવી જ રીતે એક અણિમામાં અનંત જગત રહેલા છે છતાં પણ દેખાતા નથી. એટલે શ્રદ્ધા, અહીંયા એક કીધું છે શ્રદ્ધત્સ્વ સૌમ્ય એષ અણિમ્ન એવ મહાન ન્યગ્રોધ તિષ્ઠતિ. આ અણિમામાં જ મહાન મોટું વટવૃક્ષ રહેલું છે, તું શ્રદ્ધા રાખ. શ્રદ્ધત્સ્વ સૌમ્ય એટલે કે તું શ્રદ્ધા રાખ એવું કહે છે. એટલા જ માટે એ અણિમામાં વટવૃક્ષ રહેલું જ છે. શ્રદ્ધા રાખવાથી એટલે સત અણિમામાંથી જ સંપૂર્ણ જગત જન્મે છે, અનંત જગત જન્મે છે. એક વટની કણિકા અનંત વટવૃક્ષો જન્માવે છે. એવી રીતે એક સત અણિમા પોતાની અચિંત્ય માયા શક્તિથી અનંત જગત જન્માવે છે. હવે એ વટની કણિકાને જમીન જોઈએ, ખાતર જોઈએ, પાણી જોઈએ, સંભાળ જોઈએ, તો વટની કણિકા વત્તા જમીન, ખાતર, પાણી ઇઝ ઇક્વલ ટુ અનંત વટવૃક્ષ. તો એવી જ રીતે અહીંયા એ સત અણિમા વત્તા આ જમીન, ખાતર, પાણી શું છે, તો એ અચિંત્ય બીજ શક્તિ છે. સતની પરમાત્માની અચિંત્ય માયા શક્તિ કો, બીજ શક્તિ કો, એનાથી સત અણિમા પરમાત્મા અનંત જગતને જન્માવે છે. એટલે શ્રદ્ધત્સ્વ સૌમ્ય, શ્રદ્ધાને અહીંયા કીધું છે. શ્રદ્ધા વિશે મેં ઘણું આ મોકલેલી છે મેં ફાઇલ, મને ખ્યાલ નથી 11મા ખંડની, આ 12મો ખંડ છે સોરી. તો 12મા ખંડમાં શ્રદ્ધા વિશે લખ્યું છે. શ્રદ્ધા હોય તો જ સતની ઓળખ થઈ શકે છે. શ્રદ્ધાનો અર્થ અહીંયા મહાત્માઓ અંતર્મુખતા કરે છે. સત અત્યંત સૂક્ષ્મ અણિમા છે, માટે શ્રદ્ધા રાખ એટલે શું, આત્મા અણિમા કે સત જે છે ને એના અભિમુખ થા, અંતર્મુખ થા. અંતર્મુખ થયા વગર સત કેવી રીતે અનંત જગતને જન્માવે છે એ ખબર પડે એવી નથી.
શ્રદ્ધા હોય તો જ મન સમાહિત થઈ શકે છે જ્ઞેય વસ્તુમાં. જ્ઞેય આકારની વૃત્તિ શ્રદ્ધાના આધારે જન્મી શકે છે અને જ્ઞેયનો સાક્ષાત્કાર પણ કરી શકે છે. શ્રદ્ધા ઉપર ખાસું અહીંયા ભાર આપવામાં આવેલો છે. જો આત્મા ઉપર, સત ઉપર આપણું ધ્યાન, દ્રષ્ટિ, વૃત્તિ કેન્દ્રિત નહીં હોય ને તો જગતના કારણ રૂપે આપણે કોઈકને કોઈક અનાત્મા, કોઈકને કોઈક દિવ્ય કે અનાત્મા વસ્તુને જ શોધ્યા કરીશું. વૈજ્ઞાનિકોને એવું જ થાય છે. જગતના કારણ રૂપે એ કોઈક એનર્જીને કોઈક જડ વસ્તુમાં એની શોધ કરે છે. કોઈક જડ વસ્તુ જ મળવાની છે એ લોકોને જગત કારણ રૂપે. એટલે અનાત્મા તરફ દ્રષ્ટિ હશે તો પછી જડ વસ્તુ જ મળશે જગતના રહસ્ય રૂપે. આપણે જગતના કારણમાં રસ કેમ છે? જગતનું રહસ્ય શોધવું છે આપણે. કારણ એટલે અહીંયા આપણે હંમેશા વેદાંતમાં રહસ્ય જ સમજવાનું છે. જગતનું કારણ એટલે શું? જગતનું રહસ્ય. જગત શેમાંથી જન્મે છે? અનેકતા, વિવિધતા, વિષમતા, વૈવિધ્યવાળું જગત શેમાંથી જન્મે છે? આવા જગતનું રહસ્ય શું છે? તો જગતનું રહસ્ય જગતને જોનારો છે. જોનારા સુધી પહોંચવા માટે શ્રદ્ધા જોઈએ. અને એટલે વેદાંત જ્યારે કે ને જગત જન્મ્યું જ નથી, જગત જોનારની દ્રષ્ટિમાં છે, ત્યારે ખાસ એ યાદ રાખવાનું, જન્મ્યું જ નથી. અરે દેખાય છે ને જન્મ્યું નથી એવું કઈ રીતે કહેવાય? તો જોનારાને લીધે જણાઈ રહ્યું છે. જોનારાના સાચા સ્વરૂપને પ્રમાણથી ઓળખીશું તો જગત જોનારાથી જુદું જણાશે નહીં. અત્યારે જોનારાથી જુદું જણાય છે ને આપણને. હું જોનારો છું અને હા અમે જગત દેખાય છે. તો એવું જોનારાથી જુદું જગત કેમ જણાય છે? કારણ કે જોનારાના સ્વરૂપને જાણતા નથી. જાણનારાના સ્વરૂપને ઓળખીશું તો જગત જુદું નહીં જણાય. એટલે જગત બ્રહ્મથી, સતથી, અસ્તિત્વથી અનન્ય જણાશે. એટલે અશ્રદ્ધાનું કારણ મુખ્યત્વે અનાત્માની આસક્તિ છે. અનાત્માની આસક્તિને લીધે જ આપણને આત્મા તરફ દ્રષ્ટિ નથી થતી, અંતર્મુખતા નથી થતી. અંતર્મુખતા માટે વૈરાગ્ય જરૂરી છે. અને એટલે નામ અને રૂપ માટે વૈરાગ્ય હોવું જોઈએ. તો નામ અને રૂપના રહસ્યને પામી શકીશું. નામ અને રૂપનું રહસ્ય શું છે? અનામી અને અરૂપી બ્રહ્મ. નિર્વિશેષ શબ્દનો અર્થ વિશેષતા વગરનું એવો નથી થતો. વિશેષતાઓ જ્યાં સમાપ્ત થઈ જાય છે એટલે વિશેષતાઓ જ્યાં પર્યવસાન પામે છે, જેને લીધે શ્રી કૃષ્ણ પરમાત્મા આટલા વહાલા લાગે છે, પ્રેમાળ, સુંદર, શું છે જે બધા નવીન મેઘમંડલમ વગેરે એમની જે શોભા છે, આટલા બધા સુંદર શ્રી કૃષ્ણ પરમાત્મા કેમ લાગે છે? શ્રી કૃષ્ણ પરમાત્મા આટલા બધા સુંદર કેમ લાગે છે? કારણ કે બ્રહ્મ એમનો આત્મા છે. એમનો આત્મા નિર્વિશેષ છે. માટે વિશેષતાઓ આટલી સુંદર લાગે છે. વિશેષતાઓ સુંદર તો જ લાગે જો નિર્વિશેષ એનો આત્મા હોય. વિશેષતાઓ સુંદર તો જ લાગે જો નિર્વિશેષ એનું અધિષ્ઠાન હોય. જગત સુંદર તો જ લાગે જો જગતનો દ્રષ્ટા, જગતનું અધિષ્ઠાન હોય. નગ્રોધ ફલમ વગેરે ઉદાહરણ દ્વારા સીધું ઉદ્દાલક કહે છે કે જગતનો દ્રષ્ટા જ જગતનું અધિષ્ઠાન છે. જગત જેના આધારે જણાય છે? દ્રષ્ટાના આધારે જણાય છે. જગતનો દ્રષ્ટા જ જગતનું અધિષ્ઠાન છે. આ જ અદ્વિતીયતાનું રહસ્ય છે. અદ્વિતીયતા શોધવી હોય તો કઈ રીતે શોધાય? આ રીતે. જગતમાં અદ્વિતીયતા, એકતા શોધવી છે તો જગતના મૂળમાં દેખાય, અધિષ્ઠાનમાં દેખાય. અને અધિષ્ઠાન હંમેશા દ્રષ્ટા રૂપે જ રિવીલ થાય છે, દ્રષ્ટાથી જુદું રહેતું નથી. એટલે દ્રષ્ટા જ જગતનું અધિષ્ઠાન છે. એ પ્રમાણે અહીંયા શ્રદ્ધાપૂર્વક સમજવાનું કીધું. હા, એટલે સતની ઈક્ષણ, એટલે મેં કીધું ને કે વટની કણિકા વત્તા જમીન, ખાતર, પાણી એટલે અનંતપુટ વૃક્ષ. તો એવી જ રીતે સત અણીમાં વત્તા એની બીજ શક્તિ, અચિંત્ય મહિમા, એને આપણે એનામાંથી આ અનંત જગત વગેરે જન્મે છે. તો અહીંયા આ 12મા ખંડમાં શ્રદ્ધત્વ સૌમ્ય દ્વારા શ્રદ્ધા ઉપર ભાર આપવામાં આવ્યો.
હવે શ્રદ્ધા કેવી રીતે રાખવી, એટલે શ્રદ્ધાની એપ્લિકેશન એ હવે પછી આવે છે. શ્રદ્ધા રાખીશું તો અણીમાં કેવી રીતે જણાશે, એટલે શ્રદ્ધાનું જેને કહેવાય ને એપ્લાઇડ શ્રદ્ધા, એટલે શ્રદ્ધા હોય તો શું થાય એ આગળના ઉદાહરણમાં છે. એટલે 12મો ખંડ છે. એટલે જગદ અંકુર જે છે એ આવી રીતે સત પરમાત્મામાંથી જ જગતરૂપી અંકુર જન્મે છે. બીજું કંઈ, એટલે શ્રદ્ધાનું અહીંયા ખાસ મહત્વ સમજાવવામાં આવ્યું છે. શ્રદ્ધા એટલે અંતર્મુખતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરસ સંયતેન્દ્રિય. તો શ્રદ્ધા એટલે પ્રત્યંગમુખતા, અંતર્મુખતાનો અર્થ શ્રદ્ધા કર્યો, તત્પરતાનો અર્થ ભક્તિ કર્યો, અને સંયતેન્દ્રિયનો અર્થ વૈરાગ્ય કર્યો છે. આ હું અહીંયા ગ્રુપમાં મોકલીશ 12મા ખંડનું. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરસ સંયતેન્દ્રિય, અંતર્મુખતા, ભક્તિ અને વૈરાગ્ય, એના વડે જ્ઞાન સત અણીમાનું લાધે છે. એવી રીતે સુંદર અર્થ કરેલો છે. તો આવતી વખતે 13મું 14 જે બધું લખેલું છે એના ઉપર વિચાર કરજો, પોતાની રીતે સમજવાનો પ્રયત્ન કરજો. જે લખેલું છે એના ઉપર વિચાર કરજો, પોતાની રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ભાષ્યને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભાષ્યના આધારે જ અર્થ કરેલો છે, પણ ભાષ્ય 1-2 વાર તો વાંચવું જોઈએ. મેં પ્રયત્ન 1-2 વખત ક્લાસમાં કર્યો હતો કે આ મંત્રો પણ તમે લોકો બોલો અને ભાષ્ય પણ બોલો, એટલે પછી એમાં વધારે વાર ન જાય એટલા માટે પછી મેં રવા દીધું હતું. પણ તમે ઘરે ભાષ્ય બોલવાની પ્રેક્ટિસ કરજો. ભાષ્યની ભક્તિ ભાષ્યના રહસ્યને આવી રીતે પ્રગટ કરનારી છે. ભાષ્ય બોલવું જોઈએ. આમ તો બહુ સુંદર 6ઠ્ઠા અધ્યાયનું આવી રીતે ભાષ્ય છે, બધાનું જ છે, પણ આ 6ઠ્ઠા અધ્યાયના આટલા જે રહસ્યમય. હા બોલો. ભાષ્ય છે ને સંસ્કૃતમાં અમારી પુસ્તકમાં હોય છે, એટલે જરા વાંચતા થોડુંક સમજ ઓછી પડે, તો કંઈ ગુજરાતીમાં મળી જાય બધું જ તો તરત ખબર જાય. મેં ઓનલાઈન બહુ પ્રયત્ન કર્યો ગુજરાતીમાં જોવા માટે, પણ એ તો ભાષાંતર જ આપી દે મંત્ર. ભાષ્યનું ગુજરાતી ભાષાંતર છે, સસ્તું સાહિત્યની બુક મળે છે, પણ એ કેવી છે કે આપણને આમ એકવાર સમજીએ તો ચાલી જાય એમ. વ્યવસ્થિત જ છે. સસ્તું સાહિત્યની બુક સુંદર છે. છાંદોગ્ય ભાષ્ય, બૃહદારણ્યક ભાષ્ય બધાની છે. એકવાર જાણે કે ભાષ્યને સમજવા પૂરતું ચાલે, પછી આપણે જે ચિંતન કરીએ ને એ થોડુંક વધારે વેદાંતના એંગલથી ને એવી રીતે કરવું પડે જાતે. આપણે મળે છે, સસ્તું સાહિત્યની બુક મળે છે. PDF તો જોવી પડશે મારે, છે કે નહીં મારી પાસે. પણ છાંદોગ્ય સસ્તું સાહિત્ય આખા ભાષ્યનું ગુજરાતી ટ્રાન્સલેશન, અન્વય, પદચ્છેદ બધું છે. શેમાં કઈ બુક અવેલેબલ છે? સસ્તું સાહિત્યની છે, બુક અવેલેબલ છે, સસ્તું સાહિત્યની છે. સસ્તું સાહિત્યમાં મળી જશે આપણે. હા, ઘણા બધા લાવ્યા હતા ત્યાં. NRIની શિબિર હતી ને ત્યારે ઘણા બધા લાવ્યા હતા. સ્વામીજીએ 6, 7, 8 અધ્યાય લીધા ત્યારે ઘણા બધા આપણા ભાઈઓ બહેનો લઈને આવેલા છે. નવી બહાર પાડી છે એ લોકોએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.